નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને જે અન્યાય થઈ રહ્યો છે, એટલે કે અન્યાય જે આ ચોખા ખરાબ આવે છે, ચોખા જે સરકાર સારી ક્વોલિટીના આપે છે એના બદલે ગોડાઉનમાંથી કંઈક બદલાવ થઈને જે ખરાબ ક્વોલિટીના ચોખા આપવામાં આવે છે એના વિશે વાત કરીશું। બીજું કે તુવેરદાર જે સરકાર 50% દરેક ગામમાં આપવાની હોય છે એવી રીતે આપે છે 50% તરીકે, એટલે કે અડધા રેશન કાર્ડ ધારકોને મળે ને અડધાને ના મળે, એ માટે એવી રીતે આપે છે। પણ અમે એ પણ એમને કહીએ છીએ કે કિલોના બદલામાં 500 આપો, એટલે દરેક રેશન કાર્ડ ધારકને મળી શકે। તો આજે આપણે વાત કરીશું તુવેરદાર વિશે અને ચોખા જે ખરાબ ક્વોલિટીના આવે છે એના વિશે। તો સૌ પ્રથમ સાચું લાગે તો વિડીયો શેર કરી દેજો, કારણ કે વિડીયો શેર થશે અને લોકો સુધી પહોંચશે તો જ વધારે ને વધારે લોકો જોશે તો ચોક્કસથી આપણી રજૂઆત સાંભળવામાં આવશે। તો શરૂઆત કરીએ આપણે, એ પહેલાં વિડીયોને શેર કરી દીજો અને ઓકલાવ તાલુકાના આણંદ જિલ્લાના દરેક ગામડામાં દરેક મારા ભાઈઓ બહેનો વડીલો સુધી પહોંચાડજો। જય માતાજી। તો જે ડિસેમ્બર 2024માં જે ચોખા આપવામાં આવ્યા છે એ અડધા ગામોની અંદર સારા આપવામાં આવે છે, સારા એટલે કે સારા, અને જે અમારા ગામમાં આપ્યા છે એ હું તમને આ વિડીયોમાં એક ફોટો મૂકવાનો છું, જે ચોખા તમને દેખાશે। અમારા ગામમાં જે ચોખા આપ્યા છે નવાખલમાં, ઓકલાવ તાલુકાના નવાખલ ગામમાં, એટલે કે જે અમુક ગામોમાં સારા ચોખા આપવામાં આવ્યા છે, અમુક ગામોની અંદર જે ખરાબ ક્વોલિટીના ચોખા આપવામાં આવ્યા છે, એને કૂતરો પણ ખાય ના, એ ચોખાની ખીચડી કૂતરો પણ ખાય ના એવા ચોખા આપવામાં આવ્યા છે। એ ચોખા બાફેલા ચોખા અહીંયા શુદ્ધ ગુજરાતીમાં ભાષા વાપરે છે કે બાફેલા ચોખા આવે છે પીરા, અને એનો ફોટો હું તમને આ લાઈવમાં મૂકવાનો છું, લાઈવ પત્યા પછી, પણ એ પછી જોજો। પણ જે અમુક ગામોની અંદર સારા ચોખા આપ્યા છે, એટલે વ્હાઈટ સરસ 40ના ભાવના ચોખા મળે છે એ, અને અમારા ગામમાં આપ્યા છે એ 20ના ભાવના મળે છે, 20-30ના ભાવના ખરાબ ક્વોલિટીના। અને એ ચોખા જો ખાતા હોય તો એમને આપણે આપવા માટે તૈયાર છે। જે આ મામલતદાર છે, ભર્યા જે ગોડાઉનના અધિકારીઓ છે, એમને આપણે ફ્રીમાં દાન કરવા માગીએ છીએ જો એ ખાતા હોય તો। એ ચોખાની ખીચડી કૂતરોને અમે ફેંકીએ ને તો કૂતરો પણ નહીં ખાતા, તો આ રેશન કાર્ડ ધારકો શું ખાવાના? અને સરકારનો આમાં વાંક નહીં, કારણ કે સરકાર સારા જ ચોખા આપે છે। જો સરકાર આવા ચોખા આપતી હોય તો આખા ગુજરાતમાં આ જ ચોખા મળવા જોઈએ, એના બદલામાં અડધા ગામોની અંદર સારા ચોખા મળે છે અને અડધા ગામોની અંદર આવા બાફેલા ચોખા મળે છે। તો સરકાર તો સારું જ આપે છે, પણ આ જે ગોડાઉન વાળા હોય છે એ બદલીને જે ખરાબ ક્વોલિટીના ચોખા આવે, ઓછા ભાવના આવે, સારા ભાવના વેચી ખાય અને ખરાબ ભાવના ઉમેરીને આ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડે છે। અને તુવેરદારની વાત કરીએ તો તુવેરદાર પણ એવું જ છે, અડધા ગામોની અંદર વેચવામાં આવી છે। અભી મેં ઘણા ગામડામાં ફોન કરીને પૂછ્યું છે તો મને જવાબ આપ્યો છે, એટલે કે 60 ગામોની અંદર વિતરણ કરવાનું હોય એની જગ્યાએ 60માંથી 30માં અડધા એટલે કે 50% દાર આવી છે, તો 50% એટલે કે 60માંથી 30 ગામોમાં આપવાની હોય। ખરેખર તો 60 ગામમાં આપવાની જ હોય છે, પણ 50% જથ્થો દરેક ગામમાં આપવાનો હોય છે। પણ એમને એવું કીધું છે કે અમે અડધા ગામમાં 100% આપી દીધી છે। તો 100%માં આ પણ કેવું થાય ખબર, કે લગભગ 30 ગામો 60 ગામો હોય એમાંથી 30માં આપવાની હોય તો એ 10 જ ગામમાં આપે, અને પછી એવું કે અમે અડધા ગામોમાં આપી છે, કારણ કે કોઈ જે પણ આ મારા જેવા વિડીયો બનાવતા હોય કે કંઈ કમ્પ્લેન કરતા હોય એ બીજા ગામમાં ફરવા જવાના નથી અને બીજા ગામમાં પૂછવાના નથી, એમને એવું હોય। પણ મેં ઘણી બધી જગ્યાએ પૂછી જોયું છે તો દારનું એમને એવું કર્યું છે કે લગભગ 10-15 ગામમાં આપી અને બીજા ગામોમાં આપી નથી, એટલે જે જથ્થો વધે એ વેચી ખાવાનો। ગયા મહિનાની પણ અમારા નવાખલમાં તુવેરદાર નથી આવી 50%, આ મહિનાની પણ 50% નથી આવી, અને ચોખા કૂતરો ખીચડી ના ખાય એવા ચોખા આપ્યા છે। અને જો આવતે વખત આવા ચોખા આવે તો હું તમામ રેશન કાર્ડ ધારકોને કહેવા માગું છું કે ઓકલાવ મામલતદાર કચેરીની બહાર એકવાર ચોખા બધા લઈ જઈને ઢગલી કરી દો, આખી જિંદગી ચોખા કોયલા નહીં આવે કે ખરાબ નહીં આવે।
અને મામલતદાર સાહેબને અમે રજૂઆત કરીએ ત્યારે મામલતદાર સાહેબ એવું કહે છે કે આ જથ્થો જે વિતરણ કરે છે એટલે કે ગોડાઉનવાળાને આપે છે એ અમારામાં આવતું નથી. પણ તમે ઓકલાવ તાલુકાના રાજા છો, તમારી નીચે આ ગોડાઉનવાળા બધા અધિકારીઓ તમારા નીચે આવે છે, તો તમારી ફરજ બને છે કે ચોખા ખરાબ આવે તો તમારે ગોડાઉનવાળાને કહેવું જોઈએ. અને અમે ગયા મહિનામાં પણ રજૂઆત કરી હતી કે સાહેબ ચોખા આવા કેમ આવે છે, તો એમને એવું કહ્યું હતું કે હું ચાલો તપાસ કરીને તમને જવાબ આપીશ. હવે અત્યારે મને એવું કહે છે કે તમે લેખિતમાં આપો, અને લેખિતમાં આપીએ ત્યારે અમને જવાબ ક્યારે મળે ખબર? 3-4 મહિના પછી. કારણ કે ઘણીવાર અમે આરટીઆઈ પણ કરેલી છે, માહિતી માગેલી છે કે તુવેરદાર આટલી કેમ આવે છે, સરકાર કેટલા ટકા જથ્થો આવે છે, એ બધું લેખિતમાં માગેલું, પણ 3-4 મહિના પછી જવાબ મળે તો સુધી બધું વેચી નવરા થઈ જવાય. આ દાળ 50% અમારા ગામમાં નહીં આવી, એ તો વેચી જ દીધી હશે ને, ખબર નહીં કોને કોને એમાં ભાગ લીધો, આપણે એવું જોવા નહીં ગયા, પણ વેચી તો મારી હશે. ગયા મહિનાની નહીં આલી ને આ મહિનાની નહીં આલી. અને ચોખા ખરાબ આવતા મહિને જો આવે તો હું જ પહેલાં શરૂઆત કરીશ મામલતદાર કચેરીની બહાર. મારા જે ભાગના ચોખા આવે છે એ બધા જ મામલતદાર કચેરીને ગેટની બહાર જ ઢગલો કરવામાં આવશે. અને બધા જ આ રીતે ઢગલો કરજો. જે પણ દુકાનદારને ચોખા આવા બાફેલા આપવામાં આવે, જે પણ ગામમાં રેશન કાર્ડ ધારકોને આપવા આવે, અને જેને સારા લાગતા હોય એને વાંધો નહીં, પણ ખરાબ જેને સારા નથી લાગતા એ બધા જ તમામ રેશન કાર્ડ ધારકો મામલતદાર કચેરીની બહાર એકવાર ફક્ત 1 જ મહિનો ચોખા બગાડી નાખજો અને મામલતદારની જે ગેટ છે એની બહાર ઢગલો કરી દેજો. એટલે એમને પણ ખબર પડે કે આ ચોખાની ખીચડી કૂતરા પણ નથી ખાતા, તો રેશન કાર્ડ ધારકો શું ખાવાના. અને સરકાર કોઈ દિવસ આવું ખરાબ અનાજ નથી આપતી, કારણ કે સરકાર જ એવું કહે છે કે ખરાબ અનાજ ખાવું નહીં. સરકાર સારું જ આપે છે, પણ આ જે વચ્ચેવાળા હોય છે એ જે સારા ક્વોલિટીના ચોખા આપે છે એ બદલીને જે ખરાબ ક્વોલિટીના સસ્તા ભાવના ઓછા ભાવના ચોખા આવે છે એ ખરીદીને અને જે સારા ભાવના ચોખા વેચીને ખરાબ ક્વોલિટીના ચોખા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે. અને દાળ તમે અમને કેમ નથી આપી એનો પણ જવાબ આપજો. વેચી ખાઈ ગયા હોય તો વાંધો નહીં, પણ આવતા મહિનાથી રેગ્યુલર આપજો. અને અમે આ ટૂંક સમયમાં લેખિતમાં રજૂઆત પણ કરીશું કે અમને 2 મહિનાથી જે 50% દાળ ફાળવે છે સરકાર એ અમારા સુધી પહોંચી નથી. અને બીજું કે એ એવું કહે છે કે અડધા ગામોમાં અમે આપીએ છીએ, તો સરકારનો જે નિયમ છે એ પ્રમાણે તમે આપો ને. સરકાર એવું કહે છે કે 50% તુવેર દાળ આવે છે તો દરેક ગામમાં 50% આપો, તો તમે એ રીતે 50% દરેક ગામમાં આપો ને. પણ એવું નથી, અહીંયા 100% કહે અને અડધા ગામમાં આપી એવું કહે, એટલે 10 ગામમાં આપે, બાકીના ગામમાં ના આપે અને વેચી ખાય. ખાલી 10% આપે, એક ગામમાં આપી દે તોય બીજા બધાને તો એવું લાગે કે ભાઈ અડધા ગામમાં આપીએ છીએ, એટલે બીજી તો વધે એ વેચી મારે તોય અમને શું લેવા દેવા. અને ગોડાઉનવાળા સાચી રીતે અમને જવાબ જ નથી આપતા. તમે કે લેખિતમાં માગો, એટલે લેખિતમાં માગીએ 3-4 મહિના પછી તમે જવાબ આલો, એનો શું અર્થ? એટલે સીધી રીતે ભાઈ તમે એમ કહો કે અમે સારું જે વસ્તુ આવે છે એ વેચી ખાઈએ છીએ ને ખરાબ ઉમેરીને જે સસ્તા ભાવનું આવે છે એ તમને આપીએ છીએ. અને સરકારે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે તમારા નીચેના અધિકારીઓને કહો કે ધ્યાન આપે, કારણ કે અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે કે અમારામાં નથી આવતું. અને પુરવઠા અધિકારીના હાથમાં તો આવે કે ના આવે, પુરવઠા અધિકારીવાળા પણ જવાબ નથી આપતા. અને પુરવઠા અધિકારીના હાથમાં જો ના આવતું હોય તો એમને ફરી સત્તા શું કરવા આપી કે પુરવઠા વિભાગ. ડીઆરસો ઓફિસમાં ફોન કરીએ ત્યારે આપણો ફોન ઉપાડતા નથી, જવાબ નથી આપતા. તો આ અધિકારીઓને તમે લાખ રૂપિયા પગાર 50,000 શું કરવા આપો? એના કરતાં કોઈક જે આ સારું કામ કરતા હોય, જાગૃત હોય, બોલતા હોય એમને આપો, તો એ કંઈક બીજે જઈને રેડ પાડે. એમને સત્તા આપી દો તો પાવર હોય તો એ કંઈક આવી દુકાને જઈને ગોડાઉનમાં જઈને લાઈવ કરે, અને બીજું કે લાઈવ કરીને એમની પર જવાબ માગે એટલે જ સારું આપશે. અમારા જેવા જો કદાચ મામલતદાર જોડે લાઈવ જવાબ માગવા જાય તો પોલીસ બોલાવીને તો મોકલાઈ દે. તો લાઈવ કરવાય કેમ ના જઈએ? એટલે કે જે બોલે છે એને ભડકાવવાનો પ્રયત્ન કરે છે જે આ અધિકારીઓ છે નીચેના એ. એટલે કોઈ અમારા વિશે કોઈ બોલે ના અને અમારું ખરાબ દેખાય ના, પણ સીધી રીતે મારે એ જ કહેવું છે કે અમને બે મહિનાની દાળ નથી મળી, એ બધાય ભેગા મળીને વેચી ખાઈ જાય.
અને જો ના વેચી કહી ગયા હોય તો અમને ગયા મહિનાની અને આ મહિનાની દાળ આપવામાં આવે 50%. એટલે પુરવઠા અધિકારી પણ મળેલા છે એવું જણાય છે. કેમ જણાય? કારણ કે એમને ગયા મહિનાની દાળ નથી આપી, આ મહિનાની નથી આપી, તો આ દાળ ગઈ કઈ ગોડાઉનમાં હોવી જોઈએ ને. ના હોય તો તમે વેચી ખાઈ ગયા ભેગા મળીને, તો એની તમે કાર્યવાહી કરો ને, કેમ નથી કરતા? અને અમે લગભગ 2-3 મહિના પહેલાં જ્યારે એક સડેલી દાળનો વિડીયો આવ્યો હતો ત્યારે અમે ઓકલાઓ ગોડાઉનમાં ગયા હતા. ત્યારે એક PSI સાહેબ કે એટલે પોલીસની ગાડી આવી હતી, તપાસ કરવા માટે આવ્યા હતા કે સારા રેશન કાર્ડ ધારકોને સારું વસ્તુ મળવું જોઈએ એવું. ખરાબ જોવા આવ્યા છે ખબર નહીં. તો અમે ત્યાં આગળ ચેકિંગમાં જતા, હું તો ખાલી વિડીયો એમનો નહોતો ઉતારતો, ખાલી ઊભો રહ્યો હતો દરવાજામાં. ત્યારે મને આવીને એમને એવું પૂછ્યું કે તું અમારી વિડીયો બનાવે છે? પોલીસવાળા. પણ આપણે એમની વિડીયો નહોતા બનાવતા. પણ મારે કહેવાનો મતલબ એ છે કે તમે સારું કામ કરવા માટે આવ્યા છો, રેશન કાર્ડ ધારકો માટે સારું વિચારો છો, તો તમારે એવું ક્યાં વિચારવાનું છે વિડીયો ઉતારે છે એવું? વિડીયો હું ઉતારું કદાચ તમારો, તોય તમારું સારું જ દેખાવાનું છે, કારણ કે તમે સારું કામ કરવા આવ્યા હશો, ગરીબોને સારું મળે એ પ્રયત્ન કરતા હશો. તો તમારી તો સારું યાર ઇજ્જત વધે. તો તમે મને ઉપરથી એવું કેમ કહેતા હતા કે તું અમારો વિડીયો બનાવે છે? અને હા, જે દિવસે હું વિડીયો બનાવીશ એ દિવસે તમને કહીને જ બનાવીશ. અને અત્યારે કોર્ટનો પણ, હાઈકોર્ટનો પણ નિયમ છે કે જે પણ કચેરીમાં તમને કોઈ દબાણ કરતા હોય તો તમે વિડીયો ઉતારી શકો છો. અત્યારે એવું નથી કે તમે પોલીસ સ્ટેશનમાં વિડીયો ના ઉતારો, મામલતદારીના વિડીયો ઉતારો. તમારી સાથે ખોટું થતું હોય તો કોઈ પણ કચેરીમાં તમે વિડીયો કરી શકો છો, ખોટું થતું હોય તો. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો. અને આ તુવેર દાળ અમારી જે નવાખલમાં 2 મહિનાથી મળી નથી, એ પુરવઠા અધિકારી, ગોડાઉન અધિકારી, આ જે બધા છે ઓપરેટર, મેનેજર, આ બધા ભેગા મળીને વેચી ખાઈ ગયા છે. કારણ કે વેચી ના ખાઈ ગયા હોય તો અમને આપો, ગયા મહિનાની ના મહિનાની આપો, બરાબર? જય માતાજી. અને ચોખા આવતા મહિને જો બાફેલા આવશે તો હું જ પહેલાં શરૂઆત કરે કે મામલતદાર કચેરીની બહાર ઢગલો કરીશ. એટલે બધાય રેશન કાર્ડ ધારકો જો આવું કરશે તો આવતા મહિના, ફરી એના આગલા મહિનાથી કોઈ દિવસ ખરાબ અનાજ નહીં આવે. અને બીજું કે અડધા ગામમાં સારા આપ્યા ને અડધા ગામમાં આવા જે નીચી ક્વોલિટીના ચોખા આપ્યા, એ તમારો શું હાલ છે? ગુજરાત સરકારે તો એવું નથી કીધું ને કે અડધા ગામમાં સારા આપજો, અડધા ગામમાં ખરાબ આપજો, એવું ગુજરાત સરકારે તો નથી કીધું ને. અને ગોડાઉન ઓપરેટર, મેનેજર અમને શું જવાબ આપે ખબર? ગઈકાલનું મારા જોડે રેકોર્ડિંગ છે. હું ક્યાં રજા ઉપર છું અને ઉપરથી ચોખા આવા આપ્યા છે, ઉપરથી, એટલે કે આકાશમાંથી આપ્યા છે. ઉપરથી પણ નોમ ના હોય એનું કે સરકારે આવા આપ્યા છે, કારણ કે સરકારનું નામ તો અહીંયા લેતા નહીં, કારણ કે અહીંયા જોવાના છે કે સરકારે તો સારા જ આપ્યા છે. એટલે ખાલી એટલું જ કહેવાનું, ઉપરથી આવા આપ્યા છે. એટલે કોઈનું વાંક ના નીકળે, કોઈની ભૂલ ના નીકળે, એમની ના નીકળે ને ઉપરવાળાની, સરકારની ના નીકળે, કો તો વચ્ચેવાળા જે DSO ઓફિસ હોય કે જિલ્લા લેવલે મેન ગોડાઉનવાળા હોય એમની ભૂલ ના નીકળે. કારણ કે કેમ કે ઉપરથી આવ્યા છે એટલે આકાશમાં અહીં આવ્યા એવું. જય માતાજી.